12મી જૂનના દિવસે બપોરે 1:40 વાગે અમદાવાદથી લંડન જવાવાળી એર ઇન્ડિયાની ફ્લાઇટ મેઘાણીનગરના અતુલ્યમ હોસ્ટેલ પર પડતા ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. આ પછી લોકોમાં એર ઇન્ડિયાના વિમાનોને લઈને ગુસ્સો વધી રહ્યો છે. થોડાક સમય પહેલાં થયું એવું કે એર ઇન્ડિયાની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ અનેક અંતરાયો બાદ ટેકનિકલ કારણોસર રનવે પર અટકી પડી હતી. એર ઇન્ડિયાને તો ફ્લાઇટ ઉપાડવી હતી, પણ મુસાફરો દ્વારા હોબાળો મચી ગયો હતો. તો બીજા સમાચાર એ સામે આવ્યા છે કે અમદાવાદથી લંડન જવાવાળી એર ઇન્ડિયાની ફ્લાઇટને ફરી એકવાર કેન્સલ કરી દેવામાં આવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. એર ઇન્ડિયા સતત વિવાદોનો સામનો કરી રહી છે. થોડાક સમય પહેલા એર ઇન્ડિયાની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ મૂળ રાત્રિના 10:45 વાગે ઉપડવાની હતી, પરંતુ તે અનેક અંતરાયો બાદ મધ્યરાત્રિએ 12:30 વાગે રનવે પર આવતા પહેલા જ અટકી ગઈ. મુસાફરોએ હોબાળો કર્યો કેમ કે એર ઇન્ડિયાને ફ્લાઇટ ઉપાડવી જ હતી. જોકે તે પછી રાત્રે 1 વાગે પાયલટ દ્વારા જાહેરાત કરવામાં આવી કે એર ઇન્ડિયાની આ મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે. હવે વાત કરીએ અમદાવાદથી લંડન જવાવાળી એર ઇન્ડિયાની ફ્લાઇટને કે જેને ફરી એકવાર કેન્સલ કરવામાં આવી છે. તો એર ઇન્ડિયાની જે ફ્લાઇટને કેન્સલ કરવામાં આવી છે તેનો નંબર છે AI159, જેણે આજે 1:10 પર ઉડાન ભરવાની હતી, પરંતુ ટેકનિકલ ખામીઓના લીધે આ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેટલા પણ પેસેન્જર્સ છે તેમને રિટર્ન આપવાની વાત કહેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ એ જ ફ્લાઇટ છે જે 12મી જૂનના રોજ અમદાવાદથી લંડન માટે ઉડી હતી. 12મી જૂનના દિવસે જે ફ્લાઇટ ઉડી હતી તેનો નંબર હતો AI171. આ નંબરને પછી ડિસકન્ટિન્યુ કરવામાં આવ્યો છે અને તે પછી AI159 નંબર આપવામાં આવે છે. આ ફ્લાઇટને કેન્સલ કરવા પર એર ઇન્ડિયાએ જાણકારી આપી છે કે વિમાનમાં કોઈ જ તકનીકી ખામી નથી, પરંતુ વિમાનની અછત હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે આ બાબતે યાત્રીઓની પ્રતિક્રિયા સામે આવી છે. तो आओ सांभळिए તેમણે શું કહ્યું છે. मैं पाटन से आ रहा हूँ. अभी मेरा 4 घंटे का ट्रैवलिंग था. एयर इंडिया से बुक की थी मैंने. अभी 1 बजे की फ्लाइट थी. 1 बज के लंदन गेटविक जा रहा था मैं. अभी अंदर जाके पता चला कि भाई चलो फ्लाइट कैंसिल हो गई है. मैंने कहा चलो ठीक है, देखते हैं क्या रीज़न है. मैंने जाके पूछा कि भाई क्या रीज़न है, क्यों फ्लाइट कैंसिल की. वो बोले कि सर वी डोंट नो व्हाट्स गोइंग ऑन, राइट. मैंने कहा भाई ये क्या बात हुई, व्हाट्स गोइंग ऑन मतलब यू आर क्रू मेंबर, राइट. तुम्हारे पास कुछ ऐसा रीज़न होना चाहिए कि इसकी वजह से फ्लाइट कैंसिल हुई है. अगर फ्लाइट मेंटेनेंस में भी गई है तो भी बताओ, सही है. और ये टाइम है कोई मेंटेनेंस करवाने का. सो उनके पास कुछ जवाब नहीं है, कोई आंसर नहीं है उनके पास, राइट. वो अभी रिफंड का पूछा, बोल रहे हैं रिफंड अभी हम कुछ बता नहीं सकते. रिफंड कैसे, मैंने कहा कैसे मिलेगा. बोले कि आप ऑनलाइन जाओ. ऑनलाइन कहाँ जाओ. तो ये सब अभी उन्होंने आप लोगों को कुछ नहीं बताया. वापस बस वो हमारा नाम नंबर लिख दिया, PNR नंबर लिख दिया फ्लाइट टिकट का. बोल रहे हैं कल सुबह 11 बजे आ जाओ. मैंने कहा ठीक है, अभी मैं पाटन से आ रहा हूँ, ठीक है. तो अभी मैंने आने जाने का एक्सपेंसेस वो कैसे होगा. वो बोला वो हम नहीं जानते, वो आप देख लो अपने हिसाब से. अगर आपको होटल जाना है तो ये आप देख रहे हैं, उन्होंने बस की है स्लीपर कोच, तो अभी होटल ले जा रहे हैं. अभी मैं मेरी फैमिली के साथ आया. होटल में जाके क्या करूँ. मैं और मेरी वाइफ 2 लोग जा रहे थे. तो ये सब बिल्कुल कि अभी एयर इंडिया में ट्रैवल मत करो. થોડાક સમય પહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ જેનો નંબર છે AI180 જે સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી, તેના એક એન્જિનમાં ખરાબી સામે આવતા કોલકાતા ખાતે યાત્રીઓને ઉતારી મૂકવા પડ્યા છે. કોલકાતા ખાતે રાત્રે 12:45 વાગે આ પ્લેનને ઉતારવામાં આવ્યું હતું. ત્યાર પછી વહેલી સવારે 5:20 વાગે યાત્રીઓને પ્લેનમાંથી ઉતારી મૂકવા પડ્યા હતા. તો તમારો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવારી કરવાનો અનુભવ કેવો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.